નારાયણ જય ભવનાથ। આજથી મારા ગુરુદેવ હયાત હતા 2021 સુધી, ત્યારે એની પહેલાંના વર્ષે 2020માં મિની કુંભ લાવ્યા હતા। ત્યાર પછી આ વર્ષે એક મિની કુંભનું આયોજન કર્યું છે, ભવ્ય આયોજન છે। તંત્ર, સરકારશ્રી અને બધાનો સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે। સાધુ સંતોનો પણ સહયોગ છે અને અમુક શક્તિ રહેતી હોય તો વધારા કરી શકાય। તો ખૂબ સારી રીતે મેળો સંપૂર્ણ થાય એવી ભવનાથ દાદાની પ્રાર્થના। અને બધાય ભજન અને ભોજનનો મેળો છે, તો ભારતીય આશ્રમમાં વધારો ભજન અને ભોજન અને સાથે સાથે જળ પણ રાખવાના છે, તો એમાં લાભ લેવા પધારો અને ખૂબ ભારતીય આશ્રમને રિસ્પોન્સ આપો, મુલાકાત લ્યો, તો અમને પણ આનંદ આવે કે આશ્રમે લોકો ભોજન લેવા પધારે છે। પ્રસાદ ગ્રહણ કરો અને ભજનનો આનંદ માણી। આજે જિલ્લા પંચાયત જિલ્લા સદન ખાતે મહાશિવરાત્રિ મેળા અને જેને કુંભ મેળા મિની કુંભ તરીકે નામ આપવામાં આવ્યું છે, એના ભાગરૂપે પ્રશાસન દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા અને સહપ્રભારી મંત્રી અને પ્રભારી મંત્રી દ્વારા સાધુ સંતો, અખાડાના પ્રતિનિધિઓ અને ગિરનાર ક્ષેત્રની અંદર રહેતા સ્થાનિક તમામ સંતો મઠાધીશોને બોલાવી અને આગામી મેળાને ભવ્ય અને દિવ્ય કેવી રીતે બનાવવામાં આવે, સાથે સાથે પ્રજાના હિત માટે અને સુવિધાઓ માટે જે રાજ્ય સરકારની એક સારી એવી મંશા છે કે ભાઈ આપણે સનાતનનું ગૌરવ, સનાતનની વ્યવસ્થાઓ વનો વ્યાપ વધે, ભગવાન શિવના મેળાની અંદર મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ, ભાવિકો, યાત્રિકો આવે અને એને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ કેવી રીતે સારી રીતે મળે એવા સારા પ્રયાસથી તમામ મેળાનું પાર્કિંગથી માંડી અને દરેક વ્યવસ્થાઓનું વિડીયો દ્વારા અને અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ભાઈ ક્યાં શું છે, કેવી રીતે છે, અને સાથે સાથે અમારી સંતોની જે કોઈ વ્યવસ્થા હોય મિની કુંભ તરીકેની એ પણ એ બતાવવામાં આવી, કહેવામાં આવી અને એની ઉપર પણ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બધી વ્યવસ્થાઓનું સર્જન થશે। સાધુ સંતોના શું સૂચનો? સાધુ સંતોના ખાસ સૂચનો તો એ હોય છે કે ભાઈ મેળો મિની કુંભ મેળો છે એટલે બધા અધર પ્રાંતમાંથી હિન્દી ભાષી સંતો બધા આવે એટલે એ લોકોની ગાડી જે છે એ ત્યાંથી 200-500 ની પણ 1000-2000 કિલોમીટરથી આવતા હોય એટલે અમારા સંતોને એવી નિયમ હોય છે કે ભાઈ દૂર જઈએ તો આસન, શાસન, રાશન આ બધી વસ્તુ ગાડીઓની સાથે હોય એટલે એ લોકોની ગાડીઓને જે કદાચ પાસ ન બી હોય તો એના જે તે સંબંધિત અખાડાના મહાત્મા, જો અહીંયા જે સાધુ આવશે ને એ અખાડાના સંબંધ વગરના કોઈ નથી, એટલે જે તે સંબંધિત અખાડાના ઉપલા અધિકારી સાથે એને વાતચીત કરાવી દેવામાં આવે। પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા એને કોઈ પણ એનું અપમાન ન થાય વિશેષ ધ્યાન રાખીને કે બાપજી આપ બેસો, આપ ક્યાં અખાડાના છો, આપ ફલાણા અખાડા, ઓકે, ફલાણા જ્યાં અમારા સંબંધિત અધિકારી સાથે વાત કરી અને ગાડીને એને એના ગંતવ્ય સ્થાન સુધી આવવા દેવામાં આવે। પાસને લઈને કોઈ ના, પાસ લઈને પાસનો જે છે ને દુરુપયોગ ન થાય પ્રશાસન દ્વારા જે છે ને। હવે જો એસપી સાહેબે કીધું કે અમે પોલીસ કર્મચારીઓ પણ એક બસ દ્વારા અમારે ડ્યુટીના સ્થાન ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી। અને બીજી વાત છે કે આ મેળાની અંદર કરોડો લોકો ચાલીને જતા હોય તો પછી તમારી પાસે ગાડી છે અને તમારા ગાડીનો પાસ છે એટલે તમે કોઈ વિશિષ્ટ નથી બની જતા, તમે જે છે ને તમારી મર્યાદા અને તમારી વ્યવસ્થાને લીધે એ વસ્તુ આપવામાં આવ્યું છે, એટલે વધારેથી વધારે પાસનો ઉપયોગ ઓછો કરે અને લોકો જે ચાલીને જાય છે એને સુવિધા રહે।